જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો આજ મેં પડે છે એમાં અમારા આજ એમ તો કાલે આખી રાત કે વધ્યો હતો. 24 તારીખ એ ચાલુ થયો તો સાંજે 25 તારીખ સવાર લગા વધ્યો, પછી વાર બંધ થયો તો વરે કાલ 26 તારીખથી ચાલુ થયો ને. 26 તારીખે સમજી લીજો સાંજથી ચાલુ થયો, હજી તો ધબધબાટી બોલે એવો પડે, કંઈ ઘટે નહીં. જોઈ લ્યો આમ રસ્તાઓમાં પાણી જાય ત્યાં રસ્તામાં આપણે રીંગ હજી તો કાલે હમી કરી તુફાન એક બી દોડવા નીકળ્યો હતો. વરસાદ આવી ગયો, કાંઈ વરસાદ આવી ગયો. વરસાદની જરૂરી હતી માંડવીને, અમારે તો નથી પણ અમુક અમુક ખેડૂ વારતા હતા પાણી. વાવાઝોડું પણ હે ને પવન પણ સારો હોય ને વરસાદી હે, જોવા ઝાડવાને ગોટો વળી જાય એનો પવન એવો છે. એને કે પવન પણ ઘણો છે, જોવા ઝાડ પણ આમ ભરી જાય. આવું હે ભાઈ ઈવારને આવું છે. જો હવે આ માય પેરીએ તો સારી વાત છે, નકર અગાહી બહુ ભારી છે એટલે બધાય કોઈ ઢોર માલ ને કોઈ ભાઈ નિશા વાળા હોય ને એમાં પણ અગાહી દીધેલી છે. 24 તારીખથી આમ તો અગાહી છે 30 તારીખ સુધી, અને એમાં 27, 28 ને 29 3 દી ભારી છે આપણા માટે. અને અત્યારે વાવાઝોડું પોરબંદરથી જાજુ સેતુંય નથી, એને પોરબંદરથી જાજુ સેતું પણ નથી, એટલે ક્યાંય નિશાણવાળા રસ્તાઓમાં કોઈ જાતા નહીં. નિહારું બંધ છે, કોઈ છોકરાએ ભણવા ન જતા, અને કામ હોય તો જ બહાર નીકળજો, બાકી કોઈ ના નીકળતા. એવું હે ભાઈ, આગળ વિડીયામાં બન્યા રહેજો. પછી આપણા અર્જુન ને તુફાન ને મહાદેવ ને કેટલી ઉંમરના થયા ને કેવડા થયા એ તમને બતાવશું. તો જરાક આમ અંજવાળું થાય ને એટલે બતાવીએ. અટાણે તો વરસાદ બહુ છે એટલે બંધ કે થાય ને તો તમને પછી આગળ અપડેટ બતાવીએ. જોઈ દો આમ જાહેર પાણી. આ મારો પ્રાઇવેટ રસ્તો હોય ને ઓલી કોર આમ એ રસ્તો હોય તો પાણી ઘણું ને વરસાદી ઘણો, અને જરૂર પણ હતી, ખેડૂને હતી ને માંડવીને હતી. પણ હવે 2-3 વર્ષે તો સારું, બાકી મહિનાથીનો પ્રોગ્રામ કરે તો વરે થોડી દેવીઓ જોઈએ બેસી આવતી પછી ભગવાનની, કારણ કે આણે દીધા સિવાય મેળે ન આવે. 2 મહિના ઓલે ખરે અણી કાઢી હતી, 2 મહિના માથે 2, 3, 5 દી તો માંડ હમણાં ગાયું મેળે આવી હતી. 7-8 દીથી અને બંધ હતો, બાકી તો બંધ જ નથી રહ્યો. 6-7 દી આમ તો હાવ બંધ તો ખાલી 5 દી જ રહ્યો. તો એવું હે ભાઈ, જોઈ આમ પાણી જાય લગભગ 10 મોટરું ને એટલું પાણી જાય ખાલી અમારા પ્રાઇવેટ માર્ગમાં, ત્યાં એટલું પાણી જાય. આવું હે ભાઈ, જમાવટ છે. પાણી બધા ખેડૂત વારવું પડે તો વધ્યો ને 3 દી સુધી વરે એમ હરે, 3-4 દી વરે તો મેળામાં જતા ને પડતા ને આખડતા ને હારે. તો જો અમારા આજ અર્જુન ગાંડો એને અબોર લાઈનનો એ 27 તારીખે જ અમારા ઘરે આવ્યો હતો. જોજો ભર્યો હતો આમ, આમાં એને કાંઈ ઘટે નહીં. ઘટે ના ગયા. આજે અમારા ઘરે આવ્યો ને 3 વર્ષ ને 4 મહિના થાય. એના કે 3 વર્ષ ને 4 મહિના આપણા મોબાઈલમાં લખેલું છે. જો અર્જુન, એને કે અર્જુન અમારા ઘરે આવ્યો ના ઘટે. એને અર્જુનની તારીખ છે, અર્જુન ઘોડાની તારીખ છે 27/4/2021. હવે એવડો છે અમારા અબોર લાઈનનો. બાપનું નામ અર્જુન થો, એને અર્જુન ગાંડો માટી ભર્યો છે. માંડ રૂમું મેળે ગીરા હતા. જો આમાં છે ને વરે 3-4 ફૂટ સુધી આમ ઝેણ આવે. જો આવું હે ભાઈ. હવે જો આ બંધ થઈ જાય ને તો સારી વાત છે. એને હવે બંધ થઈ જાય તો 3 વર્ષ અને 4 મહિના થયા અમારે અર્જુન ગાંડાની અબોર લાઈનનો હે.
બેસ્ટ ક્વોલિટીનો ઘોડો હોજો એવો ને શાંતિ એવો. પછી બતાવીએ અમારે મહાદેવ, અને અમારે મહાદેવ આ બાજુ ઊભા જોઈ લે. આંધો ઘોડો લાગે તમને. આમ તો અંજવારું નથી કંઈ બહુ પડતું, વરસાદ એવો પડે બરોબર. અંજવારાની આપણે વાટ જોઈ, અંજવારું તો આવ્યું નહીં. જો હટે હટે બસ. 19 તારીખ એ વાર ના ગણો, 5મા મહિનાની 19 તારીખે જન્મ છે. 2 વર્ષ અને કેટલો થાય આપણે બતાવીએ તમને. મહાદેવની જન્મ તારીખે 19/5/2022. 2 વર્ષ અને રે એને એવું જો આમાં હવે કશકાણું થાય. હેઠે બસ બસ. આખો આપણે જાય આમાં જો જોઈ લે. આમ કશકાંડ ને બાકી નથી. આમ એ વાર ના કહે. માનું નામ છે લક્ષ્મી. બાપો તો ઉદયપુર પેલેસ લાઈન, ઉદયપુર પેલેસ લાઈન કારા ગુડાવનો લોટકો ઘોડો. ઘોડોવામાં કંઈક બાકી ના રાખે. હમણાં તો બાંધ્યા અંદર ને અંદર. આવું હે ભાઈ, આશીર્વાદ દેજો જબરજસ્ત ને. હા, રેતી વાળી જબરી પીડા છે. રેતી કારણ કે હજી જડતી નથી ક્યાંય. વરે પાછો આમાં ચાલુ થઈ ગયો. આવું હે ભાઈ, આશીર્વાદ દેજો કે જબરજસ્ત થાય. કાન બાન ને કંઈ ઘટે નહીં, ત્યાં ઘટે નહીં. હવે બતાવીએ અમારે તુફાન બાબુ. ક્યાં હે બાબુ? ઉભા હે કે હુતા લાંબા થઈ? અમારે તુફાન તેને હુતાયો આમાં જાગે હતા ખરા. જોઈ લે, અંદરથી દરવાજો દઈ દઈએ. એટલે જોઈ લે અમારે કુંઢા. એનો કુંઢો જોઈ લે. આપણે એવા કાન ને કોઈને નો. હા લે લે એનો કુંઢો. આ દેવમણી જોઈ લ્યો. તેને અમારે કુંઢો ઊભો છે અહીંયા. અંજવારું પડે થોડું થોડું. કંઈ સવારે જ નહોતું પડતું. ઓલા વિડીયામાં જોયું અર્જુન. આજે અમારે તુફાન છે ને 2 વર્ષ. હા લે ખોલે લેવો ઉભો રહે. એને 2 વર્ષ અને ફીટ આજ 3 મહિના થયા અમારે તુફાનને. પાક કે પાકા એને પાક કે પાકા. 24, 25, 23, 27 મહિનાનો જ થયો અમારે. લાગે તમને હાંઢ ઘોડો છે. 4 પગ પેન્ટિંગ કર્યા એવા હે. જોઈ લ્યો, એક જ હરખા ઉભો રહે ને. એવા કાન કુંઢાલ, શાંતિ એવો. હમણાં તો આમ કાંઈ એક દી ધોઈડ્યો હતા. વરસાદ ચાલુ થઈ ગયો. કાલ ઈવાર નાખે. કાલે એમ તો બપોરનો ચાલુ હતો. સવારમાં કાઢ્યો હતો તો ઘડીક ધોઈડ્યો. એવું હે ભાઈ. તુફાનને આશીર્વાદ દેજો જબરજસ્ત. એને જબરજસ્ત આશીર્વાદ દેજો. જબરજસ્ત થાય ને દુનિયામાં આપણું નામ કરે રોશન. એને અમારે તુફાન જોઈ લે. પૂઠું બૂઠું ને કાંઈ ઘટે ને. તમને ઘોડો જ લાગે. એમ તો સર્વિસી કરેલી નથી. કાલની લાઇટ નથી. એને લાઇટ નથી. લંબાઈ ને હાર્ડ કાંઈ ઘટે નહીં. એની મા કરતાં જબરો થઈ ગયો. એની મા પણ એવડી જબરી છે, પણ એની માથી જબરો થઈ ગયો. જો મા હલામી હોય ને તો જ ઘોડા હલામાં થાય, બાકી ન થાય. એને અમારે તુફાનની મા હે સિકંદરની દીકરીને. સિકંદર હતો ડાયરેક્ટ આલિશાનનો. આલિશાન લાઈનની એની મા હે જબરજસ્ત. પગમાં પદમ ને દેવમણી કાંઈ ઘટે જ નહીં. આમાં 36 ખોઈટો આવે, એમાં 1 ખોઈટ ન મેરે અમારે તુફાનની. હે એના કે તુફાનમાં 1 ખોઈટ ન મેરે ભાઈ. એના કે તુફાન બાબુ અમારે કાંઈ ઘટે નહીં. જોઈ લો, ઘોડો જ લાગે તમને. હાંઢ ઘોડો. ચાતી બાતી મણિયા નાક ને
છાતી ને પાછળથી ઢાંઢું કપાર એવડું જબરું મોં આગળ કેવું ઝીણકું મોન પ્યોર ક્વોલિટી છે. આવા ઘોડા લાગત ઠેકાણે ના દે ભગવાન, રૂપિયા આવતી ના દે ઘોડા, ગાયું બળધું. નહીં તો તમારે કિસ્મતમાં હોય ને તો જ દે, બાકી તમારી મારે કરોડ રૂપિયા હોય ને 10 કરોડ પડ્યા હોય તો મારા જીવો ના પાડી દે કે નથી દેવો. આપણે ના પાડી દીધું એક જણાને 1.5 કરોડમાં કે નથી દેવો. તેથી 14 મહિનાનો હતો. હજી જો તમારે આમ જોવો હોય તો દાંત આપણે જોઈએ જોવા દે. ઉભો રહ્યા તો આમ ઘોડાવાળાને ખબર પડે કે આમ હાથ બીજો જણો કોઈ નથી તો દેખાય નહીં. હજી તો દાંત પણ એવા ને કીધા નથી. એવું હે ભાઈ, આશીર્વાદ દેજો જબરજસ્ત. ઘણા આપણે ખટપટ કરે ને ઘણા દુશ્મનો છે એટલે જબરજસ્ત થાય. જોઈ લો આમ જાય પાણી એને બૂહવું પડાય એમને એમ ચાલુ હોય. જોઈ લો અમારે આખો માર્ગ ભરાઈને જાય, ક્યાંક આખો માર્ગ ભરાઈને અને એવાને પડે છે. આમ કઈ ઘટે નહીં, ગાડી આડો દેખાય આમ બધા એવો પડે આમ કઈ ઘટે નહીં. જો અહીંથી પાછી આ જૈન આવે ને કેમ કંઈક રૂમોમાં પાણી આવે. જોઈ લો હજી તો આમ લાડવાને બધા ગોટા વળી જાય. આવો પડે એમ વાવાઝોડું છે માર્ગમાં એવા પાણી જાય એમ. જોઈ દીધો ઓલા માર્ગમાં એવું જાય અહીંથી આમ દેખાય એમ. જોઈ ગયું આમાં એવું જાય રોગે રોગું હોય જ જાય. હોય જ્યાં ન હોય ત્યાં જઈને વરસ હોય તો અહીં શું એના બાપ જાય. અમારે કાલનો 5 વાગ્યાને ચાલુ થયો, આજ મણી હજી 4 વાગી ગયા અટાણે. 4 વાગ્યા એવો ને એવો પડે. પછી ભાઈ ઓલું નોર્વે ખરેખર ગાજ એવું હે એને કે નોર્વે જો એમ એ લગભગ 17-18 જણા થઈ ગયા, રૂપિયા આવી ગયા 15ના, હજી 4-5 એમ નક્કી કરી ગયા. અને ગાજ એવું જોરદાર દેશ છે. એમ કોઈને જવું હોય તો 2,75,000 પગાર છે અને 3,000 હીરો આપે. ત્યાંના ખાવું પીવું રહેવું બધું આપે. અને ખરેખર ગાજ એવું હા. ઇંગ્લેન્ડ તો હરહ દેશ છે, ઇંગ્લેન્ડ ને કેનેડાથી તમે કામ કરો ને તો 4-5 લાખ રૂપિયા પગાર થાય એવો હોય દે. અને 10 લાખ રૂપિયા 10 લાખ જ જોઈએ માથે આપણે 10 ગણી નાખે. પણ ગાજ એવું હોય ભાઈ. અને જે આવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને 20 જણા થયા. અને ખરેખર જાવ એમ તમે ઘરવાળીને તેડાવી શકો, છોકરાઓને ઘરવાળીને છોકરાઓને 3 મહિના પછી ગ્રીન કાર્ડ આવી જાય એટલે તેડાવી શકો. લેડીઝ જેન્ટ્સ બધાય હાલે. અને આપણા મોબાઈલ નંબર 9852 053 ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, રામભાઈ સિસોદિયા, ગાયું ઘોડાવાળા. અને ખરેખર ગાજ એવું હોય. આપણે તો 11 દેહમાં કામ કરીએ, આપણે તો રૂપિયા જડે હોય કાંઈ જરૂરી નથી. કે જેને 12 ઘોડા 40 ગાયું હોય, 2 બળદું હોય, 100 વીઘા જમીન હોય, એને કંઈ જરૂર ન હોય ને એવો પાછો મેવર છે. એટલે આપણે કંઈ એવું નથી કે ભાઈ આ તમારા રૂપિયા આવી છે તો જ એમાંથી આપણે રોટલા ખાઈએ. આપણે ભગવાન મોહન દીએ અહીં 25-30 લાખની, એ પણ ખાલી સુમાહું માંડવી. પછી તો એથી વધે એના કે પછી તો એથી વધે મોહેમું. 3 મોહેમું થાય અમારે અવાર તો વરહે એવો. તો એમાં ગાજ એવું હોય ને 5 વર્ષ પછી નાગરિકતા આપે ને, લેડીઝ જેન્ટ્સ ગમે હાલે. અને ખરેખર ગાજ એવું હોય ભાઈ. બાકી તો વરસાદ ને વાવાઝોડું છે ને જો સેટ આ જૈન અહીં આવે. આપણે અહીંયા ઓફિસમાં બેઠા ને ત્યાં ઓફિસ લગન આવે, 28 લગન આવે. વરે આ ઘોડા રૂમો માંડ હુકાણા હતા, બીંજવી નાખ્યા રામીન દીકરો. હવે આ નીચનો દીકરો બંધ થઈ જાય ને સારી વાત છે. આવું હે ભાઈ ને ફોન કરજો ને. 31 તારીખ લગન જ છે, પછી બંધ થઈ જવાના. આજ 27 હતી, 28, 29, 30 ને 31 4 દીમાં આપણે હજી 25-30 જણા કરવાના. જય માતાજી. બીજું કામ ભાઈ, જવું હોય ઝડપ કરજો. પેલા ડ્રાઈવરો 4 ભાઈ રૂપિયા મોકલાવજો. બીજા 4-5 નક્કી કરી ગયા રૂપિયા દીધો ને તો જ રોગું. વાત તો એથી કાંઈ નહીં હાલે. આપણે એજન્સી એ યુરોપમાં એટલે એ કંઈ પૈસા ન બાકી રાખે. તમે પૈસા દો ને એ પછી જ ને. અમે 1,50,000 રૂપિયા પહેલાં આપવાના છે, પછી 2 લાખ વર્ક પરમિટ આવતા.
બાકી 6,50,000 વિઝા એગ્રીમેન્ટ એર ટિકિટ બધું આવે ને ઓનલાઈન તમે જોઈ લ્યો ને પછી આમાં જવાનો ટાઈમ છે 2 થી 4 મહિના 5 મહિના 2 મહિનામાં થઈ જાય ને કંઈક 4 થઈ જાય ને 3 થાય ને 5 થાય તો આ વાવાઝોડાના અંતે ને એવા કંઈક વચમાં આવડે નાટકું ને કંઈ બાજવા ચડી જાય તો વાર લાગે ને અમારે તમને મોકલી દઈએ ને તો જ સમજી લીજો રૂપિયા આવે ને અમારે આજ થતું હોય કાલ તમને ન થવા દો મોકલી જ દો તો આવું હે ભાઈ જય માતાજી બીજું શું